પાનોલી ગામની પરત ફરતી વેળા બ્રિજ પર પૂરપાટ ડ્રાઇવિંગ કરતી વેળા બાઇક બેકાબુ બની જતા બાઇક સીધી બ્રિજના ડિવાઈડર જોડે ભટકાતા 35 ફૂટ ઉપરથી 2 યુવાનો નીચે પટકાયા હતા। એક ઇસમની ટૂંકી સારવાર દરમિયાન મોત, અન્ય એકને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટના અંગે પાનોલી પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલ ધનવીન પિગમેન્ટ કંપનીના રૂમમાં રહેતા પવનકુમાર પ્રમોદ મંડલના સાળો 18 વર્ષીય વિવેકકુમાર ફૂલચંદ મંડલ તેમજ તેનો ભાઈ ચંદનકુમાર બાઈ લઈ કંપની પરથી પાનોલી ગામના કામ અર્થે નીકળ્યા હતા। તે દરમિયાન બાઇક હંકારી રહેલ વિવેકકુમાર મંડલ પૂરપાટ બાઇક પર અચાનક કાબુ ગુમાવ્યો હતો અને બાઇક પાનોલી રેલવે ઓવરબ્રિજની સાઈડના ડિવાઈડર સાથે ભટકાઈ હતી, જ્યાં 30 થી 35 ફૂટ ઊંચાઈ પરથી બ્રિજની નીચે બંને યુવાનો પટકાયા હતા। આ અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોડી સાંજે ગતરોજ ટૂંકી સારવાર દરમિયાન વિવેક મંડલનું મોત નીપજ્યું હતું। અકસ્માત અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।